હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું સિવિલ એન્જિનિયરિંગના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પાર્ટ 1માં 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ. Question number 1. The vertical distance between the springing line and highest point of the inner curve of an arc is known as. તો મિત્રો તેનો સાચો આન્સર થશે rise. Vertical distance between the spring line and the highest point of the inner curve of an arc is known as a rise. Next question જોઈએ. The entrant concrete is used in a lining wall and a roof for making A. Heat insulated, B. Sound insulated. તો આ પ્રશ્નનો સાચો આન્સર થશે મિત્રો ઓપ્શન ડી એટલે કે બોથ A અને B. હીટ ઇન્સ્યુલેટેડ અને સાઉન્ડ ઇન્સ્યુલેટેડ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ડેપ્થ ઓફ કોન્ક્રીટ બેડ ઓફ ધ ફાઉન્ડેશન ડિપેન્ડ્સ અપોન. ધ ડેપ્થ ઓફ કોન્ક્રીટ બેડ ઓફ ધ ફાઉન્ડેશન ડિપેન્ડ અપોન A. Projection of the concrete block beyond the footing over it, the upward soil pressure, the mix of concrete. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે મિત્રો all of above. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A pre-stressed concrete pile is A. Easy to handle, B. Lighter in weight and C. Extremely durable. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે મિત્રો ઓપ્શન ડી એટલે કે ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The type of joint commonly used at the junction of a principal rafter and a tie beam in a timber truss is. તો આનો સાચો આન્સર થશે મિત્રો ઓપ્શન બી એટલે કે ઓબ્લિક, મોટરાઇઝ એન્ડ ધ ટેનન જોઈન્ટ. એ જોઈન્ટ યુઝ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The type of stone masonry in which stones of same height are laid in a layers is called. તો એનો સાચો આન્સર થશે ઓપ્શન બી એટલે કે કોર્સ રબલ મેશનરી. The type of stone masonry in which stones of same height are laid. સેમ હાઇટની સ્ટોન્સ લેડ કરવામાં આવે, લેયર લેડ કરવામાં આવે તો તેને કહેશું આપણે કોર્સ રબલ મેશનરી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ વુડન બ્લોક ફિક્સ્ડ ઓન ધ બેક સાઇડ ઓફ અ ડોર ફ્રેમ ઓન ઇટ પોસ્ટ ઇઝ નોન એઝ. તેનો સાચો આન્સર થશે ઓપ્શન બી એટલે કે સ્ટોપ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન અ કોલર બીમ રૂફ. તો એના માટે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી ઓપ્શન સી સાચો આન્સર થશે. દેર ઇઝ અ હોરિઝોન્ટલ ટાઈ એટ almost the middle of the rafters only. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The piece of brick cut with its one corner equivalent to half the length and half the width of a full brick is known as. તો સાચો આન્સર થશે ઓપ્શન સી એટલે કે કિંગ ક્લોઝર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. For effective drainage, the finished surface of a flat roof should have the minimum slope of. સો મિનિમમ સ્લોપ કેટલો હોવો જોઈએ ઇફેક્ટિવ ડ્રેનેજ માટે? તો ઓપ્શન એ સાચો જવાબ થશે 1:20. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વર્ટિકલ કન્સ્ટ્રક્શન જોઈન્ટ આર પ્રોવાઇડેડ વેર ધ શિયરિંગ ફોર્સ આર મિનિમમ ઇન ધ કેસ ઓફ સ્લેબ્સ, બીમ્સ, ગર્ડર્સ. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે ઓલ ઓફ ધીસ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સિંગલ ફ્લેમિશ બોન્ડ કન્સિસ્ટ ઓફ. તેમાં સાચો આન્સર થશે ઓપ્શન એ ડબલ ફ્લેમિશ બોન્ડ ફેસિંગ એન્ડ ઇંગ્લિશ બોન્ડ બેકિંગ ઇન ઈચ કોર્સ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ફાઉન્ડેશન આર પ્લેસ્ડ બિલો ગ્રાઉન્ડ લેવલ ટુ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ, વર્કેબિલિટી, સ્ટેબિલિટી ઓફ ધી સ્ટ્રક્ચર, ઓલ ઓફ ધી અબોવ. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થશે સ્ટેબિલિટી ઓફ ધી સ્ટ્રક્ચર. એટલે કે ફાઉન્ડેશન શેના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે બિલો ધ ગ્રાઉન્ડ લેવલ? તો ઇન્ક્રીઝ ધી સ્ટેબિલિટી ઓફ ધી સ્ટ્રક્ચર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ટાઈપ ઓફ બોન્ડ ઇન બ્રિક મેશનરી કન્ટેનિંગ અલ્ટરનેટ કોર્સ ઓફ સ્ટ્રેચર એન્ડ હેડર ઇઝ કોલ્ડ. તો એને કહેશું ઇંગ્લિશ બોન્ડ. અલ્ટરનેટ કોર્સ ઓફ સ્ટ્રેચર એન્ડ હેડર તો એને કહેશું ઇંગ્લિશ બોન્ડ.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ width of the hollow space between two walls of a cavity wall should not be exit 5 cm, 7.5 cm, 10 cm, 15 cm. તો આ ક્વેશ્ચનનો સાચો આન્સર થાય છે મિત્રો 10 cm, ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The predominant constituent which is responsible for the strength in a granite is. તો સાચો આન્સર છે ઓપ્શન એ, ક્વાર્ટઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. To ensure that supporting area of an offset footing of a boundary wall is fully compressive, the CG, the center of gravity of the load, must act. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન બી, વિધિન ધ મિડલ થર્ડ ઓફ ધી બેઝ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ સાઇઝ ઓફ ફ્લોર ટાઇલ કોમનલી યુઝડ ઇઝ 15 cm by 15 cm by 1.8 cm, 20 cm by 20 cm by 2 cm, 22.5 by 22.5 cm by 2.2 cm. તો આનો સાચો આન્સર છે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ આર્ટ ઓફ બ્રિંગિંગ ધ ફ્લોર ઓફ અ ટ્રુ લેવલ સરફેસ બાય મીન્સ ઓફ સ્ક્રીડ ઇઝ કોલ્ડ. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન સી, સ્ક્રીડિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ટાઈપ ઓફ રૂફ સુટેબલ ઇન પ્લેન્સ વેર ધ રેનફોલ ઇઝ મેચ એન્ડ ધ ટેમ્પરેચર ઇઝ હાઈ. તો આનો સાચો આન્સર થશે ફ્લેટ રૂફ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ અરેન્જમેન્ટ મેડ ટુ સપોર્ટ એન અનસેફ સ્ટ્રક્ચર ટેમ્પરરીલી ઇઝ નોન એઝ. તો એ અરેન્જમેન્ટ કરવામાં આવે છે ટેમ્પરરી, એને કહેશું સોરિંગ. એટલે કે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ટાઈપ ઓફ પોઇન્ટિંગ વિચ અ વી શેપ્ડ પ્રોજેક્શન આઉટસાઇડ ધ વોલ સરફેસ ઇઝ પ્રોવાઇડેડ ઇઝ કોલ્ડ. તો વી શેપ્ડ પ્રોજેક્શન જે આઉટસાઇડ ધી વોલ સરફેસ કરવામાં આવે છે એને કહેશું વેધર પોઇન્ટિંગ. એટલે કે ઓપ્શન નંબર બી આ ક્વેશ્ચન માટે સાચો આન્સર છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રોટરી ડ્રિલિંગ is not suitable for deposits containing very coarse gravel, hinders the groundwater observation and permeability test, is not economical for holes of less than 10 cm. તો આ પ્રશ્નનો સાચો આન્સર થશે મિત્રો ઓલ ઓફ ધી અબોવ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. સેફ બેરિંગ કેપેસિટી ઓફ બ્લેક કોટન સોઇલ વેરાઇઝ ફ્રોમ 5 to 7.5 ton per meter square. So option number B is right for this question. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. The window which projects outside the room of a building for admitting more light and air is known as. તો એના માટે ઓપ્શન એ એટલે કે બે વિન્ડો જે કહેશું આપણે એ સાચો આન્સર છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન ધ કન્સ્ટ્રક્શન ઓફ આર્ક્સ સેન્ડબોક્સ મેથડ ઇઝ યુઝડ ફોર. તો ઓપ્શન નંબર સી છે એ સાચો આન્સર થશે સ્ટ્રાઇકિંગ ઓફ સેન્ટરિંગ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ કોન્ક્રીટ સ્લમ્પ રિકમેન્ડેડ ફોર ધ ફાઉન્ડેશન. ધ કોન્ક્રીટ સ્લમ્પ રિકમેન્ડેડ ફોર ધી ફાઉન્ડેશન. તો ફાઉન્ડેશન માટે જે સ્લમ્પ રિકમેન્ડેડ છે એ છે 50 થી 100 mm. એટલે કે ઓપ્શન નંબર સી આનો સાચો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમ ઓફ ધી ટ્રેડ એન્ડ રાઇઝ મસ્ટ લાઈ બિટવીન. સમ ઓફ ટ્રેડ એન્ડ રાઇઝ. તો ટ્રેડ અને રાઇઝનો સમ જે થવો જોઈએ કેટલો થવો જોઈએ? તો ઓપ્શન નંબર બી સાચો આન્સર છે 400 થી 450 mm. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન કેસ ઓફ ફાઉન્ડેશન ઓન અ સેન્ડી સોઇલ maximum permissible differential settlement is usually limited to. In case of foundation on a sandy soil હોય અને maximum permissible differential settlement કેટલા સુધી એલાઉ છે? તો 25 mm. એટલે કે ઓપ્શન નંબર બી sandy soil છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. In a soft clay of a low bearing capacity, the type of steel pile generally used is. તો આના માટે ઓપ્શન બી છે સ્ક્રૂ પાઇલ એ સાચો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગ્રેવલ્સ આર કોહેઝનલેસ એગ્રીગેટ્સ વેરી ઇન સાઇઝ બિટવીન 2 to 20 mm, નેવર સ્વેલ વેન they come into contact with the water.
તો ગ્રેવલ્સ માટે આ ત્રણેય ઓપ્શન સાચા છે, એટલે આપણો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એટલે કે ઓલ ઓફ ધી અબોવ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ ડિફરન્શિયલ સેટલમેન્ટ ઇન કેસ ઓફ ફાઉન્ડેશન ઓન અ સેન્ડી સોઇલ શુડ નોટ એક્ઝિટ. તો ડિફરન્શિયલ સેટલમેન્ટ ઇન કેસ ઓફ સેન્ડી સોઇલ તો વધારે કેટલાથી વધારે ના હોવું જોઈએ, તો કે 25 mm થી વધારે ના હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એન આર્ક કન્સ્ટ્રક્ટેડ વિથ ધ ફાઇનલી ડ્રેસ્ડ સ્ટોન ઇઝ નોન એઝ. તો એને કહેશું આસ્લાર આર્ક. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વેબ ફોલ્સ આર પ્રોવાઇડેડ ઇન અ રિટેનિંગ એન્ડ બ્રેસ્ટ વોલ. તો એમાં સાચો આન્સર થશે ઓપ્શન એ, એટલે કે વીપ વોલ શેના માટે પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ટુ ડ્રેઇન ઓફ વોટર ફ્રોમ ધ ફિલિંગ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ એંગ્યુલર સ્ટેપ્સ યુઝડ ફોર ચેન્જિંગ ધ ડાયરેક્શન ઓફ સ્ટેર્સ આર કોલ્ડ. તો એંગ્યુલર સ્ટેપ્સ જે મૂકવામાં આવે છે ડાયરેક્શન ચેન્જ કરવા માટે સ્ટેરકેસમાં, તો એ સ્ટેપને કહેશું આપણે વાઇન્ડર્સ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ કોન્ક્રીટ સ્લમ્પ રિકમેન્ડેડ ફોર ધ કોલમ. કોલમ માટે કોન્ક્રીટનો સ્લમ્પ કેટલો હોવો જોઈએ, તો એનો સાચો આન્સર છે ઓપ્શન સી, એટલે કે 75 થી 125 mm. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ મિનિમમ વિડ્થ ઓફ સ્ટેર ઇન રેસિડેન્શિયલ બિલ્ડિંગ. રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એમાં વિડ્થ ઓફ સ્ટેર મિનિમમ કેટલી હોવી જોઈએ, તો 85 cm, એટલે કે ઓપ્શન નંબર સી સાચો આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ધ ફંક્શન ઓફ કિંગ પોસ્ટ ઇન અ કિંગ પોસ્ટ રૂફ ટ્રસ ઇઝ. તો ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. શું ફંક્શન છે કિંગ પોસ્ટનું, તો ટુ પ્રિવેન્ટ ધ ટાઈ બીમ ફ્રોમ સેગિંગ એટ ઇટ્સ સેન્ટર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ડાયમેન્શન ઓફ અ હાફ ક્વીન ક્લોઝર આર. ધ ડાયમેન્શન ઓફ હાફ ક્વીન ક્લોઝર આર. સો 9 cm by 4.5 cm by 9 cm. For plastering the exposed brick walls, the cement sand mortar should be. તો સિમેન્ટ અને સેન્ટ મોર્ટાર જે છે એનું મિક્સિંગ કયા પ્રપોર્શનમાં હોવું જોઈએ ફોર ધી એક્સપોઝડ બ્રિક વોલ્સ અને પ્લાસ્ટરિંગ માટે, તો સાચો આન્સર છે 1:4, ઓપ્શન નંબર સી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ સ્ટોન બ્લોક્સ એપ્રોક્સિમેટલી ટ્રાયંગ્યુલર ઇન શેપ યુઝડ એઝ સ્ટેપ્સ આર નોન એઝ. તો ઓપ્શન નંબર સી છે એનો સાચો આન્સર, સ્પાન્ડ્રીલ સ્ટેપ્સ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. As compared to English bond, double Flemish bond is more compact. As compared to the English bond, double Flemish bond is more compact. Next જોઈએ slate. તો what is slate? Slate is an metamorphic rock, એટલે કે ઓપ્શન નંબર એ આનો સાચો આન્સર થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ મિનિમમ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન ઇન ક્લે સોઇલ. ક્લે સોઇલ હોય તો મિનિમમ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન કેટલું હોવું જોઈએ, તો 0.9 મીટર તો હોવું જ જોઈએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન કેસ ઓફ રેમન્ડ પાઇલ. તો રેમન્ડ પાઇલ છે એમાં ઓપ્શન એ છે લેન્થ વેરી ફ્રોમ 6 મીટર ટુ 12 મીટર, એટલે કે એની લંબાઈ છે લેન્થ છે 6 થી 12 મીટર હોવી જોઈએ. ડાયામીટર ઓફ ટોપ ઓફ પાઇલ્સ વેરાઇઝ ફ્રોમ 40 સેન્ટીમીટર ટુ 60 સેન્ટીમીટર, એટલે કે ટોપ ડાયામીટર ઓફ ટોપ પાઇલ્સ જે 40 થી 60 સેન્ટીમીટર હોવો જોઈએ. ડાયામીટર ઓફ પાઇલ એટ બોટમ વેરાઇઝ 20 ટુ 28 સેન્ટીમીટર. તો આ પ્રશ્ન માટે સાચો જવાબ છે ઓલ ઓફ ધી અબોવ, એટલે કે બધા ઓપ્શન સાચા છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. હેરિંગબોન બોન્ડ ઇઝ યુઝડ ફોર ધી. તો એમાં પણ સાચો આન્સર થશે ઓલ ઓફ ધી અબોવ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ મિનિમમ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન ઇન ક્લે સોઇલ ઇઝ. તો એમાં જવાબ આવે છે 0.9 મીટર, એટલે કે મિનિમમ ડેપ્થ ઓફ ફાઉન્ડેશન ક્લે સોઇલમાં આટલું હોવું જોઈએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન કેસ ઓફ રેમન્ડ પાઇલ, આમાં પણ સાચો જવાબ છે ઓલ ઓફ ધી અબોવ. ધ ડિઝીઝ ઓફ ડ્રાય રોટ ઇન અ ટિમ્બર ઇઝ કોઝડ બાય ધી. તો સાચો જવાબ છે લેક ઓફ વેન્ટિલેશન, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સુટેબલ સ્પેસિંગ ઓફ ટિમ્બર પાઇલ્સ ઇઝ. તો સુટેબલ સ્પેસિંગ ઓફ અ ટિમ્બર પાઇલ ઇઝ 90 સેન્ટીમીટર, ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ સ્ટડી પોઈન્ટને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.
Thank you.